નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ખેરાલુ વિધાનસભામાં આવતા સતલાસણા અને વડનગરમાં ઠાકોર સમાજના યુવાન સાથે અન્યાય। તેમાં ખેરાલુમાં ધારાસભ્યના નજીકના અને ચૌધરી સમાજના યુવા નેતા હાર્દિક ચૌધરી સાથે પણ અન્યાય થયો હોવાનો આક્ષેપ। અગાઉ સતલાસણાના ઠાકોર સેનાના યુવા નેતા નરેશ ઠાકોરને અગાઉ સતલાસણા તાલુકા ભાજપના મહામંત્રી બનાવવામાં આવેલા, પરંતુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કહેવાથી 2 દિવસમાં તાત્કાલિક રાજીનામું લેવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જેથી ઠાકોર સેના અને સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ખેરાલુ શહેરમાં ધારાસભ્યના અંગત કહેવાતા હાર્દિક ચૌધરીનું પણ પ્રમુખમાંથી પત્તું કપાવ્યું હોવાનું ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। હાર્દિક ચૌધરી પહેલા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના ખૂબ નજીક હતા, પરંતુ થોડાક સમય પહેલા ધારાસભ્ય અને હાર્દિક ચૌધરી વચ્ચે અંગત અણબનાવ બનતા ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય અને નજીકના માણસનું પત્તું કાપી આકાશ ગોસ્વામીને શહેર પ્રમુખ બનાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ખેરાલુ ચૌધરી સમાજમાં પણ નારાજગી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, જેથી પણ ખેરાલુમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દાને લઈને વિરોધ થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે। ખેરાલુ શહેરમાં ચૌધરી સમાજને અંગત કારણસર પ્રમુખ ના બનાવતા વડનગરમાં ઠાકોર સમાજ સાથે અન્યાય કરીને ચૌધરી સમાજના યુવાનને તાલુકા પ્રમુખ બનાવી દેવતા ઠાકોર સમાજમાં પણ નારાજગી જણાઈ આવે છે। આમ ખેરાલુ ધારાસભ્યએ સતલાસણા, ખેરાલુ તેમજ વડનગરના યુવાનો સાથે અન્યાય કર્યો હોવાનું ભાજપના જ કાર્યકર્તાઓમાં ચર્ચાઓ ચાલી રહી છે। ખેરાલુ શહેરમાં ભાજપના એકમાત્ર દાવેદાર ચૌધરી હાર્દિકભાઈને પ્રમુખ બનાવવા માટે કરીને ખેરાલુના ધારાસભ્યશ્રીએ વડનગર ઠાકોર સમાજની અવગણના કરી રાજપુરના ચૌધરી સમાજના પ્રમુખ આપી દીધા હોવાનો સમાજે આક્ષેપ કર્યો છે। વડનગર તાલુકાના ચુવાલી ગામનો ઠાકોર સમાજ ભાજપનો ઠાકોર સમાજ એટલે આજે કાલે તાલુકા ભાજપ પ્રમુખની વરણી થઈ, તેમાં ચૌધરી સમાજનું વર્ચસ્વ આપવામાં આવ્યું। અમારા મોટામાં મોટો ઠાકોર સમાજ તાલુકામાં મોટામાં મોટો ઠાકોર સમાજ છે અને ભાજપ સાથે સંકળાયેલો છે, જોડાયેલો કાયમથી, તો એમનો અન્યાય કરવામાં આવ્યો। એક સામાન્ય 25-30,000 વોટવાળાને ભાજપનો પ્રમુખ બનાવ્યો, તો આ અમે સીની લેવાના નથી અને એની આયોજન માટે આગળ શું કરવું અને શું આયોજન કરવું એના માટે આજ મિટિંગ કરવામાં આવી। અમારે કોઈ બી કાર્ય આ ભાજપને જે મેન્ડેટ પ્રમુખ હાલીને બનાવ્યો છે એને અમે કોઈ ઠાકોર સમાજ સ્વીકારવાના નથી, સાથે બીજા અન્ય સમાજ પણ અમારા સાથે છે, કદી અમે સ્વીકારવાના નથી અને જો નહીં અમને આનો જવાબ નહીં મળે તો અમે કોઈ હોદ્દા ઠાકોર સમાજને લેવાના નથી, એવો નિર્ણય કરવામાં આવ્યો છે। તો અમારો સમાજ છે ને કાયમી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે અને ઉમેદવારી મેં બી કરી હતી અને ઘણા બધા ઠાકોરો હતો અને અમારા સમાજની માંગણી જ હતી કે ભાઈ ઠાકોરને બનાવવાનો છે અને આ વખતે પણ સેન્સ પ્રક્રિયામાં બી બધા જે બી આવ્યા હતા એમાં સેન્સ ઠાકોરોની જ આપવાની હતી, બધા લગભગ ઠાકોર જ આગેવાન હતા। એના માટે અમારે આજે સમાજની બેઠક હતી, બેઠકમાં એવો નિર્ણય કર્યો છે કે ભાઈ અમારા સમાજનો પ્રમુખ નહીં આવે તો અમે કોઈ પાર્ટીમાં હોદ્દો સ્વીકારીશું નહીં। ક્યાં ક્યાં રજૂઆત કરવા જવાના છો? મહેસાણા પહેલાં જિલ્લા કમલમ જવાના છીએ, પછી ગાંધીનગર જવાના કાર્યાલય। મારું નામ ઠાકોર દિલીપજી શિવાજી। અને જે વડનગર તાલુકામાં સંગઠનના પ્રમુખની જાહેરાત થઈ એમાં બોરો સમાજ ઠાકોર સમાજ છે, એટલે ઠાકોર સમાજમાં એવું કહેવાનો મતલબ છે કે ભાઈ ઠાકોર સમાજનો પ્રમુખ બનવો જોઈએ। લાગણી એવી છે કે સમાજને વસ્તીના ધોરણે તમે સમાજનો પ્રમુખ બનાવો તો સારું। તમારા સમાજનું પ્રમુખ અમે કાર્યવાહી રજૂઆત કરવા માટે સમાજની પ્રમુખ બનવા માટે રજૂઆત કરવા માટે મહેસાણા, ગાંધીનગર દરેક સાચી રજૂઆત કરવાના છે। મારું નામ ઠાકોર પોપટજી તલાજી। પોપટજી, આજે શેને લઈને મિટિંગ યોજવામાં? અમારી મિટિંગ આજે એવી હતી કે વડનગરની અંદર ઠાકોર સમાજ બહુ બહોળું છે અને તાલુકા સંગઠનની માં પ્રમુખ તરીકે બીજા સમાજની વરણી કરવામાં આવેલી છે। જો અમારા સમાજની પ્રમુખની વરણી ના થાય તો અમે ગામ આંદોલન શરૂ કરવાના છીએ અને જો અરવલ્લી તાલુકામાં બદલાતો હોય તો વડનગર તાલુકામાં કેમ ના બદલાય? વડનગર તાલુકામાં ઠાકોર સમાજનો જ પ્રમુખ બનવો જોઈએ એવી, અને આગળ અમે તમામ પ્રોગ્રામો આગળ આપવાના છીએ। આ બાબતે નગર પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણી આવવાની છે એમાં પણ અમે આ જ કાર્યક્રમ લેવાના છીએ।